નમસ્કાર મિત્રો કોણ મંત્રી કોણ સંત્રી ખુરશીની ખટપટ અને વાત એ છે કે કચ્છમાંથી શું કોઈને લીલી પેન મળવા જઈ રહી છે। મંત્રીમંડળમાં ફેરફાર થવાના એંધાણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછીની વાત, પરંતુ તક કોને? વંડી ટપી, પરંતુ શું તાજ મળશે કે નહીં? ભૂતકાળમાં ઘણાને મળેલા છે, તો અત્યારના દિગ્ગજોને મળશે કે નહીં? આ તમામ સવાલ છે, આ તમામ બાબતે ચર્ચા આજના વિડીયોમાં। મંત્રીમંડળમાં ફેરફાર થવાના એંધાણ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી થઈ શકે તેવી વાતો છે, પરંતુ રાજકારણ અત્યારથી જ ગરમાયું છે। મંત્રી કોને બનવું ન ગમે, લીલી પેન કોને ન ગમે? દરેક ધારાસભ્યનું એક સપનું હોય કે પોતે મંત્રી પણ બને, તેમના વિસ્તારમાં, તેમના સમાજમાં એક મોટું નામ બનાવે। પરંતુ અત્યારના તેવું છે કે આ મંત્રી બનવા માટે, આ લીલી પેન મેળવવા માટે મોટી લાઈન છે। ભારતીય જનતા પાર્ટીમાં રહેલા મૂળ ભાજપીઓ તો છે જ તે, પરંતુ પક્ષ પલટુ નેતાઓની પણ મોટી લાઈન છે। અને આ પક્ષ પલટુ નેતામાં એક નેતાનું નામ છે, એ છે પ્રદ્યુમનસિંહ જાડેજા। અબડાસાથી ધારાસભ્ય છે, 2017માં કોંગ્રેસથી જીત્યા, પક્ષ પલટો કર્યો, પેટા ચૂંટણી જીત્યા, 2022માં ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો, ટિકિટ આપી અને જીતીને આવ્યા। આ પ્રદ્યુમનસિંહ જાડેજાએ એક પત્ર લખ્યો છે। હવે ખુલીને તેઓ માગ કરી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી અંદરખાને ચાલતું હતું, આડકતરી રીતે ઈશારો કરવામાં આવતો હતો કે લીલી પેન આપજો, મંત્રી બનાવજો, પરંતુ હવે બહાર આવીને કહેવામાં આવી રહ્યું છે, પત્ર લખવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે કચ્છમાંથી કોઈને પણ મંત્રી પદ આપવામાં આવે, કામ થતા નથી, અને જો મંત્રી કોઈ હશે તેમના વિસ્તારમાંથી તો તેમના કામ ઝડપથી, સહેલાઈથી થશે, તેવું તેમનું માનવું છે। મંત્રી બન્યા બાદ શું લીલી પેન મેળવ્યા બાદ જ લોકોના કામ થઈ શકે? શું ધારાસભ્ય હોય અને લોકોના કામ ના થઈ શકે? તો પછી ધારાસભ્યનું શું કામ છે, એ પણ લોકો સવાલ કરતા રહ્યા છે। ને ભારતીય જનતા પાર્ટીની સરકાર કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય છે, આમ છતાં પણ કામ નથી થતા, એ વાત કેટલી યોગ્ય? ઠીક છે, તમે જોશો તો આપણે પક્ષ પલટુ નેતાઓ કેટલા લાઈનમાં છે અને ભૂતકાળમાં કોને કોને મંત્રી પદ મળ્યું તેની વિશે પણ વાત કરી, પરંતુ સૌ પ્રથમ તમે જોશો તો કચ્છમાં આવતી વિધાનસભા તો અબડાસા છે, માંડવી છે, ભુજ છે, રાપર છે, અંજાર છે, ગાંધીધામ છે, આ વિધાનસભાઓનો સમાવેશ થાય છે। તેમાં અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા છે। બાકીની વિધાનસભા જોશો તો નો રિપીટ થિયરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। કદાચ એક વ્યક્તિને વિધાનસભામાંથી દૂર કરી બીજી વિધાનસભાની ટિકિટ આપવામાં આવી, પરંતુ નો રિપીટ થિયરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ખાસ કરી માલતી મહેશ્વરી ગાંધીધામમાં તેમને રિપીટ કરવામાં આવ્યા હતા અને તેઓ જીતીને પણ આવ્યા છે। પ્રદ્યુમનસિંહ જાડેજા જો કોઈને ટિકિટ આપવાની વાત પહેલા પોતે પણ ટિકિટ આપવાની વાત કરી હતી, એટલે કે પોતાને ફરી એક વખત ટિકિટ મળે ભારતીય જનતા પાર્ટીમાંથી 2022માં, પરંતુ હવે માફ કરશો કે પ્રદ્યુમનસિંહ જાડેજા જો કોઈને મંત્રી પદ આપવાની વાત કરતા હોય તો તેમાં કોણ હોઈ શકે? માલતી મહેશ્વરી હોઈ શકે, કારણ કે તેમને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી રિપીટ કર્યા, અને એ પણ જો 2017થી પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય છે તો પોતે માલતી મહેશ્વરી પણ ધારાસભ્ય છે। બીજી વાત એ છે કે ત્રિકમ છાંગા પોતે અંજારથી જીતીને આવ્યા, વાસણભાઈ આહિરનો ગઢ હતો, પોતે વાસણભાઈ આહિરની ટિકિટ કપાણી અને જીતીને આવ્યા, તે પણ એક મોટી વાત છે। ભુજથી જ્યાંથી નીમાબેન પોતે સ્પીકર હતા અને તેઓ ધારાસભ્ય રહ્યા, વાસણભાઈ એક વખત રહ્યા, તે બેઠક પરથી ચૂંટાઈને આવેલા વ્યક્તિ પણ હોઈ શકે। મુખ્ય વાત એ છે કે રાપરથી પણ હોઈ શકે, અલગ અલગ બેઠક જે આપણે વાત કરી તેમાંથી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, પરંતુ પ્રદ્યુમનસિંહ જાડેજા શું પોતાને જ મંત્રી પદ આપવા માટે આડકતરો ઈશારો કરી રહ્યા હતા કે ખરેખર તેનો ભાવ કોઈને પણ ટિકિટ, એ પણ એક ચર્ચાતું રહ્યું છે। તમે જોશો તો ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં માફ કરશો કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને મંત્રી પદ મળ્યું છે, તેમાં અલગ અલગ નામનો સમાવેશ થાય છે। અત્યારની જ વાત કરી લઈએ તો રાઘવજી પટેલ મંત્રી છે, કોંગ્રેસમાંથી આવેલા છે, બળવંતસિંહ રાજપૂત મંત્રી છે, કોંગ્રેસમાંથી આવેલા છે, કુંવરજી બાવળિયા મંત્રી છે, કોંગ્રેસમાંથી આવેલા છે, તેને તો પક્ષ પલટો કર્યા બાદ ઝડપથી મળી ગયું હતું મંત્રી પદ। કુંવરજી હળપતિ છે, કોંગ્રેસમાંથી આવેલા છે, પરંતુ હજુ લાઈનમાં છે, આવનાર સમયમાં ફેરફાર થાય તો હજુ પણ પક્ષ પલટો કરીને આવેલા દિગ્ગજ નેતાઓ અલ્પેશ ઠાકોર છે, હાર્દિક પટેલ છે, અર્જુનભાઈ મોઢવાડિયા છે,
સીજે ચાવડા છે, આ પણ નેતાઓ લાઈનમાં છે. અને આ તમામ દિગ્ગજો કોંગ્રેસનું નાક હતા. હાર્દિક પટેલ એક સમયે સૌથી યુવા ચહેરો, કોંગ્રેસની સરકાર બને તો મુખ્યમંત્રી માટેનો દાવેદાર કહેવાતા હતા હાર્દિક પટેલે ઇતિહાસમાં નામ લખાવ્યું, સરકાર પાડી, પોતે આજે ધારાસભ્ય પણ છે અને જે પક્ષમાં હતા સરકાર પાડી અને આજે તેઓ એ પક્ષને અલવિદા કહી ચૂક્યા છે, કોંગ્રેસને. અલ્પેશ ઠાકોર સમાજનો મોટો ચહેરો, ગિનીબેન ઠાકોર કોંગ્રેસ પાસે છે તો ભારતીય જનતા પાર્ટી પાસે અલ્પેશ ઠાકોર છે અને ઠાકોર સમાજને પોતાની તરફ ખેંચવા માટે કદાચ ભારતીય જનતા પાર્ટી તેને ઉતારવાનું વિચારતી હોઈ શકે. સીજે ચાવડા બુદ્ધિશાળી નેતા, સીજે ચાવડા એક પકડ ધરાવતા નેતા, અધિકારીઓ વિશે જાણતા નેતા અને સીજે ચાવડા પણ સિનિયર નેતાઓમાંના એક હતા કોંગ્રેસમાંથી. અર્જુન મોઢવાડિયા પણ વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા, કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યા. કોણ જાણતું હતું કે એ પણ પક્ષ પલટો કરી લેશે, વંડી ટપી જશે, પણ તેમણે પણ એ કર્યું અને આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે. જોઈએ આવનાર સમયમાં તેમને મળે છે કે નહીં. એટલે કે ભૂતકાળમાં કેટલાય કોંગ્રેસીઓને મંત્રીપદ મળી ચૂક્યા છે, એ પછી જવાહર ચાવડાથી લઈ અલગ અલગ વાતો, અને અત્યારના પણ મંત્રીપદ કોંગ્રેસીઓ પાસે છે, મૂળ કોંગ્રેસમાંથી આવેલા અત્યારના ભાજપમાં. પરંતુ આ લાઇનમાં પ્રદ્યુમનસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે, જેની આપણે ભૂતકાળમાં વાત કરતા રહ્યા. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા અને તમે પછી ધર્મેન્દ્રસિંહને પણ લઈ લો. ધર્મેન્દ્રસિંહ જેઓ વાઘોડિયાથી જીતીને આવ્યા હતા, અપક્ષ જીતીને આવ્યા હતા. એટલે કે ઘણા નેતાઓના સ્થાન હતા. તેમાંથી હવે મુખ્ય વાત એ છે કે શું પ્રદ્યુમનસિંહ જાડેજાને મળશે કે નહીં તક. પ્રદ્યુમનસિંહ જાડેજા પોતાની માટે કહી રહ્યા છે કે દરેક માટે. આ સ્થિતિ છે. આ ભારતીય જનતા પાર્ટીમાં લીલીપેન માટેની એક દોડ છે. જોકે દરેક પોતપોતાની રીતના છેડા અડાડે છે, દરેક પોતપોતાની રીતના મહેનત કરે છે. કોની મહેનત રંગ લાવશે, કોના સંબંધો કામ આવશે અને કોણ ભૂતકાળમાં કામ કર્યા છે એની ગણતરી સાથે ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતે જ્ઞાતિ ગણિત અને ત્યારબાદ તેના કામ જોઈને મંત્રીપદમાં સમાવેશ આપતું હોય છે. આ વખતે જોઈએ કોને આપે છે, પરંતુ અંદર ખાને મોટી રેસ ચાલી રહી છે. અને અમે તમને પહેલા પણ કીધું હતું, આજે પણ કહીએ છીએ, આ પત્ર જે લખવામાં આવ્યો છે તે તેનો પુરાવો છે. હજુ ઘણું થશે, ઘણા લોકો હજુ મેદાને આવશે, ઘણી ખટપટ થશે. ગુજરાત તક જોતા રહો, આપના અભિપ્રાયની રાહ રહેશે. શું પ્રદ્યુમનસિંહ જાડેજાને મંત્રીપદ મળવું જોઈએ? શું કચ્છમાંથી મંત્રીપદ કોઈને મળે તો એ ધારાસભ્ય કોણ હોઈ શકે? શું પક્ષ પલટો કરીને આવેલા દિગ્ગજ નેતા જે મેં તમને ગણાવ્યા, અર્જુનભાઈ, સીજેભાઈ, હાર્દિકભાઈ અને અલ્પેશભાઈ, આમાંથી કોઈને મળી શકે મંત્રીપદ? અને જૂના ભાજપીઓ શું તાળી વગાડવા માટે બેઠા છે? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.